હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 આર્ટ્સ, વિષય મનોવિજ્ઞાન અને ચેપ્ટર નંબર 8 વ્યક્તિત્વ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે આપણા આગળના ચેપ્ટર નંબર 8 નવું ચેપ્ટર જે છે વ્યક્તિત્વ, એના ઉપર વાત કરીએ. લાસ્ટ ચેપ્ટર 7મું ચેપ્ટર, જેની અંદર આપણે ભાષા અને પ્રત્યાયન વિશે વાત કરી હતી કે ભાષા શું છે, પ્રત્યાયન શું છે, ભાષાનો ઉદ્ભવ વગેરે વિશે આપણે ચર્ચા કરી હતી. એને વ્યાખ્યા વાઇઝ આપણે સમજ્યા હતા. હવે આજે આપણે ચર્ચા કરીશું વ્યક્તિત્વ. બહુ સરસ મજાનો પાઠ છે. જોઈએ એની પ્રસ્તાવના વિશે સૌથી પહેલાં વાત કરી લઈએ તો રોજબરોજના વ્યવહારમાં વ્યક્તિત્વ એટલે કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ, વ્યક્તિની અન્ય વ્યક્તિઓ ઉપર પડતી છાપ અથવા અન્ય વ્યક્તિઓનો તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ, એવો અર્થ આપણે કરીએ છીએ. હવે રોજબરોજના વ્યવહારમાં વ્યક્તિત્વ એટલે કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ, આપણો બાહ્ય દેખાવ, વ્યક્તિની અન્ય વ્યક્તિ ઉપર પડતી છાપ અને અન્ય વ્યક્તિઓમાં તે વ્યક્તિ પ્રત્યેનો પ્રતિભાવ, એવો અર્થ આપણે કરીએ. એટલે કે સૌથી પહેલાં ત્રણ વસ્તુનો આપણે સમાવેશ કરીએ. રોજબરોજની ભાષામાં જો આપણે રોજબરોજના વ્યવહારમાં જો જોઈએ તો વ્યક્તિનો અર્થ જે છે, વ્યક્તિત્વનો અર્થ છે એ 3 શબ્દો ઉપર આધારિત છે. એક તો પહેલું બાહ્ય દેખાવ, બરાબર. બીજું કે એક વ્યક્તિની બીજા વ્યક્તિ ઉપર પડતી છાપ, અને ત્રીજું કે એક વ્યક્તિનો બીજા વ્યક્તિનો પ્રતિભાવ, એટલે કે એ કેવું રિસ્પોન્સ આપે છે એ. આમ 3 બાબતો ઉપર અસર કરે છે. આમ વ્યક્તિનું ઉદ્દીપન મૂલ્ય કે જેનાથી તે અન્ય વ્યક્તિઓમાં પ્રતિભાવ જન્માવી શકે તેને તેનું વ્યક્તિત્વ કહી શકાય. છેલ્લે એટલે કે વ્યક્તિત્વ એ તેની સામાજિક અપીલનું સૂચક છે. મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વનો આટલો સંકુચિત અર્થ થતો નથી, આટલો નાનો અર્થ નથી થતો. મનોવૈજ્ઞાનિકો જે છે એમને આટલાથી સંતોષ નથી. એ લોકો માને છે કે આટલો નાનો અર્થ ના થાય વ્યક્તિત્વનો. તેમની દૃષ્ટિએ વ્યક્તિત્વ એટલે વ્યક્તિના બધા શારીરિક માનસિક લક્ષણો કે જે તેના વિચાર, લાગણી અને વર્તન ઉપર અસર કરે છે. હવે વ્યક્તિત્વ એટલે મનોવૈજ્ઞાનિકની દૃષ્ટિએ વ્યક્તિત્વ એટલે વ્યક્તિના બધા શારીરિક માનસિક લક્ષણો કે જેના વિચાર, લાગણી અને વર્તન ઉપર અસર કરે છે. વ્યક્તિના તમામ શારીરિક અને માનસિક લક્ષણો કે જેના વિચાર અને લાગણીઓ અને વર્તન ઉપર તેની અસર કરે છે. આમ વ્યક્તિત્વની સંકલ્પના ઘણી વ્યાપક છે, ઘણી મોટી છે. વ્યક્તિત્વ એ વ્યક્તિની આગવી અસ્મિતા છે. એટલે કે વ્યક્તિત્વ એટલે કે વ્યક્તિના તમારા ને મારા બધા શારીરિક અને માનસિક લક્ષણો કે જેની અંદર આપણી વિચાર, લાગણીઓ, વર્તન બધું જ પ્રગટ થાય છે, બધું જ દેખાય છે. એ શું છે તો કે વ્યક્તિત્વ છે. વ્યક્તિત્વનો અર્થ જોઈએ. અંગ્રેજી ભાષાના પર્સનાલિટી શબ્દના પર્યાય તરીકે ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ શબ્દ પ્રયોજાય છે. પર્સનાલિટી, વ્યક્તિત્વનો અર્થ અંગ્રેજી ભાષાની અંદર શું થાય? પર્સનાલિટી. પર્સનાલિટી એ લેટિન ભાષાના પર્સન શબ્દ પરથી આવે છે. પર્સન શબ્દનો અર્થ પર્સોના પરથી આવે છે, અને પર્સોનાનો અર્થ છે રંગમંચ પર પાઠ ભજવતા પાત્રએ ચહેરા ઉપર પહેરેલ મોહરું, એટલે કે માસ્ક. અહીં વ્યક્તિ બોલીને કે ક્રિયા દ્વારા જે પાત્રને રજૂ કરવા ધારે તેનું મોહરું પહેરીને રજૂ કરે છે. વ્યક્તિત્વની વ્યાખ્યા પણ આવા જ સંદર્ભમાં રજૂ થઈ છે. વ્યક્તિત્વ એ કોઈ પણ લક્ષણ નથી. વ્યક્તિત્વ એ છે કે જે વ્યક્તિ આવેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા આપે છે. વ્યક્તિ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલનનું તંત્ર છે. હવે જોઈએ ડિટેલમાં વ્યક્તિત્વનો અર્થ. સૌથી પહેલાં તો વ્યક્તિત્વ જે છે એનો અંગ્રેજી શબ્દ થાય પર્સનાલિટી. હવે પર્સનાલિટી શબ્દ છે એ પર્સોના ઉપરથી પડ્યો છે. લેટિન ભાષા પર્સોના શબ્દ છે એના પરથી પર્સોનાનો શબ્દ પરથી ઉતરી આવ્યો છે. હવે પર્સોનાનો અર્થ એવો થાય છે કે રંગમંચ ઉપર પાઠ ભજવતા પાત્રએ ચહેરા ઉપર પહેરેલું માસ્ક. રંગમંચ ઉપર એટલે કે સ્ટેજ ઉપર જે
પાત્ર ભજવી રહ્યા છે, જે નાટક કરી રહ્યા છે, અર્થાત એનો અર્થ એવો થાય કે આપણે આપણા જીવનની અંદર જે તે ભૂમિકા નિભાવી રહ્યા છે તેનું પહેરેલું માસ્ક, તેનું મહોરું એટલે કે પહેરેલું માસ્ક. અહીં વ્યક્તિ બોલીને કે ક્રિયા દ્વારા જે પાત્રને રજૂ કરવા ધારે તેનું મહોરું પહેરીને રજૂ કરે છે. અહીં વ્યક્તિ જે બોલીને કે ક્રિયા દ્વારા જે તે પાત્રને આપણે રજૂ કરીએ છીએ એને પહેરેલું માસ્ક, એનું પહેરેલું મહોરું એટલે કે માસ્ક. એટલે કે હું કોઈ વ્યક્તિ વિશેની ભૂમિકા ભજવું છું અને એના વિશે જે મેં પહેર્યું છે, એના વિશે જે મેં વિચારું છું, એનું જે પાત્ર હું ભજવું છું ને એના માટે મેં જે ધારણ કર્યું છે પોતાના શરીરની અંદર તે. વ્યક્તિની વ્યાખ્યાઓ પણ આવા જ સંદર્ભમાં રજૂ થઈ છે. વ્યક્તિત્વ એ કોઈ પણ લક્ષણ નથી. વ્યક્તિત્વ એ છે કે જે વ્યક્તિ આવેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા આપે છે. વ્યક્તિત્વ જે છે ને, પર્સનાલિટી, એ વસ્તુ એવી છે કે આપણને પરિસ્થિતિ જે આવી છે એ પરિસ્થિતિમાં વ્યક્તિ શું કરશે એની એક ક્ષમતા આપે છે. વ્યક્તિ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલનનું તંત્ર છે. વ્યક્તિત્વની વ્યાખ્યાઓ જોઈએ એટલે આ બધી જ બાબતો જે છે એ વધારે સ્પષ્ટ થાય. વ્યાખ્યાઓની વાત કરીએ. ઓલપોર્ટે 1937માં વ્યક્તિત્વની કેટલીક વ્યાખ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. તે પૈકીની દરેક વ્યાખ્યાઓ વ્યક્તિત્વના કોઈને કોઈ પાસા ઉપર ભાર મૂકે છે. વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગયાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે. ઓલપોર્ટ જે છે એ એવું કહે છે કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગયાત્મક સંગઠન, મનોશારીરિક તંત્રનું એવું ગયાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. એટલે કે પોતાનું એવું મનોશારીરિક તંત્ર, પોતાનું એવું તંત્ર કે વ્યક્તિ જે છે એ એની આધારે પોતાની આગવી રીતે, પોતાની અલગ રીતે પોતાનું સમાયોજન સાધી શકે છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ એવું એક સંગઠન, એવું એક મનોશારીરિક તંત્ર એના શરીરમાં રહેલું છે કે જેના આધારે તે પોતાની આગવી રીતે, પોતાની રીતે એક સમાયોજન સાધી શકે છે, એક કાર્ય તે કરી શકે છે. ઓલપોર્ટ એટલે પોતાની અલગ પર્સનલ એવી બાબત કે જેના દ્વારા તે પોતાનું પર્સનલ રીતે કાર્ય કરી શકે છે. ઓલપોર્ટ એ વ્યાખ્યા આપી. પછી બીજી જોઈએ. ત્યારબાદ સમય જતાં ઓલપોર્ટે 1961માં જણાવ્યું કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેનો ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાનું ગતિશીલ સંયોજન. વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરેહને ઘડનારી, એટલે કે એના લાક્ષણિક વિચારો અને તેના વર્તનને ઘડનારી એવી મનોશારીરિક વ્યવસ્થાનું ગતિશીલ સંયોજન. એટલે કે ગતિશીલ સંયોજન એટલે કે ચાલવું, કે પોતાના લક્ષણો. વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લક્ષણો અને બીજું વર્તન. લક્ષણો અને વર્તન જે છે એને ઘડનારી મનોશારીરિક વ્યવસ્થાનું ગતિશીલ સંયોજન. એની ગતિશીલતા, એક લક્ષણો અને એનું વર્તન, એ જે ચક્ર જે છે એ ચક્ર ચાલનારી જે ક્રિયા જે છે એનું ચક્ર ચાલે છે એ બાબત, એ છે વ્યક્તિત્વ. વ્યક્તિત્વના વિવિધ અભિગમો વિશે વાત કરીએ તો વ્યક્તિત્વના અલગ અલગ ઘણા બધા અભિગમો છે. જેમાં પહેલો અભિગમ છે એના વિશે વાત કરીએ. વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ. જુદા જુદા વ્યક્તિત્વને સમજવાનો એક સરળ રસ્તો વ્યક્તિત્વના પ્રકારો પાડવાનો કે તેનું વર્ગીકરણ કરવાનો છે. જુદા જુદા વ્યક્તિત્વને સમજવાનો એક સરળ રસ્તો વ્યક્તિત્વના પ્રકારો પાડવાનો કે તેનું વર્ગીકરણ કરવાનો છે. હવે વ્યક્તિત્વના વિવિધ અભિગમો આપણે જોઈએ છે તો એવું કહે છે કે જુદા જુદા વ્યક્તિત્વને સમજવાનો. બધાનું વ્યક્તિત્વ અલગ અલગ હોય, બધાની પર્સનાલિટી અલગ અલગ હોય, તો એને સમજવા માટેનો એક સરળ રસ્તો જો કોઈ હોય તો એ કયો છે? તો કે અલગ અલગ સ્વભાવના લોકોને અલગ અલગ રીતે વર્ગીકરણ કરવું, અલગ અલગ વિભાગમાં મૂકવા. કારણ કે બધાના સ્વભાવ એક સરખા હોતા નથી. તો
વ્યક્તિત્વના પ્રકારોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાથી વ્યક્તિત્વની વિવિધતા વ્યવસ્થિત રીતે સમજી શકાય છે. વ્યક્તિત્વના જે પ્રકારો છે એને જુદા જુદા રીતે જો આપણે જુદા જુદા વર્ગોમાં વહેંચી દઈએ તો શું થાય તો કે વ્યક્તિત્વની વિવિધતા જે છે, અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વ જે છે એની વિવિધતા જે છે એ વ્યવસ્થિત રીતે આપણે સમજી શકીએ. આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલાં પ્રાચીન યુગથી માણસોના પ્રકારો પાડવાના પ્રયત્નો થયા છે. જ્યારે આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલાં પ્રાચીન યુગથી, આપણે ઇતિહાસની અંદર જ્યારે પ્રાચીન યુગની વાત કરી રહ્યા છે કરતા હોઈએ છીએ, એ પ્રાચીન યુગથી માણસોના પ્રકાર પાડવાના પ્રયત્નો થયા છે. દાખલા તરીકે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક, રાજસી અને તામસી એમ કુલ 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. હવે આપણે શું કરવાના છે તો કે વ્યક્તિત્વના અલગ અલગ પ્રકારો જે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો અહીંયા જે પ્રાચીન યુગ છે તે પ્રાચીન યુગથી વ્યક્તિત્વના અલગ અલગ પ્રકારો પાડ્યા છે. એમાં જે ભારતીય દર્શનશાસ્ત્ર છે એમાં વ્યક્તિત્વના સત્વ, રજસ અને તમસ એમ 3 પ્રકારો પાડવામાં આવ્યા છે. ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ એમ કુલ 3 પ્રકારો જણાવ્યા છે. હવે ભારતીય ચિકિત્સાની જો વાત કરીએ, એમાં જે ચરક સંહિતા જે છે, ચરક સંહિતા નામના ગ્રંથની અંદર શારીરિક દોષના આધારે વાત, પિત્ત અને કફ એમ 3 પ્રકારના પ્રકૃતિના માણસો, પ્રકૃતિ એટલે સ્વભાવ, એમ 3 પ્રકારના સ્વભાવના માણસો દર્શાવ્યા છે. જ્યારે ભારતીય દર્શનશાસ્ત્રની અંદર સત્વ, રજસ અને તમસ એમ 3 પ્રકારના સ્વભાવના માણસો દર્શાવ્યા છે. વાત પ્રકૃતિવાળા માણસો ખૂબ જ ચંચળ અને સક્રિય હોય છે. પિત્ત પ્રકૃતિવાળા માણસો ઉગ્ર સ્વભાવના એટલે કે ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. અને કફ પ્રકૃતિવાળા માણસો ઠંડા અને સુસ્ત હોય છે. વાત પ્રકૃતિવાળા માણસો જે હોય એ લોકોનો સ્વભાવ કેવો હોય? એકદમ ચંચળ હોય. આ કાર્ય કરી નાખું, બીજું કાર્ય કરી નાખું, આ કાર્યને હું પૂરું કરી દઉં, એવા ટૂંકમાં શાંતિથી બેસી ન શકે. એ કંઈક ને કંઈક કાર્ય કર્યા કરે, કંઈક ને કંઈક એ જીવનમાં કર્યા કરે, એને શાંતિથી બેસવું એને ગમે નહીં, એવા માણસ હોય. બીજા છે પિત્ત પ્રકૃતિવાળા માણસો. એ કેવા હોય તો કે એને ઘડીએ ગુસ્સો આવી જાય, ઉગ્ર સ્વભાવના હોય, એ ગુસ્સાવાળા હોય અને નાની નાની બાબતોમાં ગુસ્સો આવી જાય. અને કફ પ્રકૃતિના માણસો હોય એ ઠંડા સ્વભાવના હોય અને ચુસ્ત હોય એટલે કે આળસુ હોય, એવા પ્રકારના હોય. ગ્રીક વૈદ હિપોક્રેટ્સ માણસના શરીરમાં કયા રસસ્રાવનો પ્રભાવ છે તેના આધારે 4 પ્રકારો જણાવ્યા છે. હવે હિપોક્રેટ્સ જે છે, ગ્રીક જે છે એના જે વૈદ છે એ ગ્રીક વૈદ જે છે એને હિપોક્રેટ્સ માણસના શરીરમાં કયા રસસ્રાવનો પ્રભાવ છે તેના આધારે 4 પ્રકારો જણાવ્યા છે. રક્ત પ્રભાવી વ્યક્તિ સક્રિય અને આનંદી હોય, કફ પ્રભાવી વ્યક્તિ સુસ્ત હોય અને કાળા પિત્તના પ્રભાવવાળી વ્યક્તિઓ ઉદાસ હોય છે અને પીળા પિત્તના પ્રભાવવાળી વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે. હવે ગ્રીક વૈદ છે એને હિપોક્રેટ્સ માણસના 4 પ્રકાર દર્શાવ્યા. રસસ્રાવના પ્રભાવના આધારે શરીરની અંદર રહેલા રસસ્રાવ છે એના પ્રભાવ જે છે, એનો પ્રભાવ કેવો છે એના આધારે 4 પ્રકાર દર્શાવ્યા. તો રક્ત પ્રભાવવાળી જે વ્યક્તિ હોય એ સક્રિય અને આનંદી હોય. કફવાળી વ્યક્તિ હોય, કફ પ્રભાવવાળી વ્યક્તિ તે સુસ્ત હોય, આળસુ હોય. કાળા પિત્તના પ્રભાવવાળી વ્યક્તિ હોય હંમેશા ઉદાસ જ રહે. અને પીળા પિત્તના પ્રભાવવાળી વ્યક્તિઓ કેવી હોય? ઉત્તેજનશીલ હોય અને ક્રોધી હોય. આમ અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રકાર દર્શાવ્યા છે, અલગ અલગ વ્યક્તિત્વના પ્રકાર દર્શાવ્યા છે. વ્યક્તિત્વ એટલે હું વારંવાર કહું છું એટલે કે એક પ્રકારની પર્સનાલિટી, અને માણસની પર્સનાલિટી કેવી છે, માણસ કેવો છે એને આપણે વ્યક્તિત્વ કહી શકાય. મારું વ્યક્તિત્વ એ તમારા વ્યક્તિત્વ કરતાં અલગ હોય, તમારું વ્યક્તિત્વ છે એ બીજા કોઈના વ્યક્તિત્વ કરતાં અલગ હોય. જેમ 5 આંગળી સરખી નથી હોતી એમ કોઈના એક સ્વભાવ એક સરખા હોતા નથી, અને એ જે છે એ જ છે વ્યક્તિત્વ. હવે જે રીતની શરીરની પ્રકૃતિ હોય એ પ્રકૃતિના આધારે વ્યક્તિનો સ્વભાવ નક્કી થાય, એટલે કે એનું વ્યક્તિત્વ કેવું છે એ શરીરની પ્રકૃતિના આધારે આપણે નક્કી કરી શકીએ. એના માટે આપણને દર્શનશાસ્ત્રની અંદર અલગ અલગ પ્રકૃતિ દર્શાવી છે, ચરક સંહિતાની અંદર અલગ અલગ પ્રકૃતિના સ્વભાવના અલગ અલગ પ્રકૃતિ
દર્શાવવામાં આવી છે. પછી એક ગ્રીક વૈદ્ય પણ આપણને 4 પ્રકારની પ્રકૃતિ દર્શાવી છે. ક્રેસમર અને સેલ્ડને શરીરના બાંધાના આધારે વ્યક્તિત્વના પ્રકારો આપ્યા છે. બધાએ પોતપોતાની રીતે અલગ અલગ એનાલિસિસ કર્યું છે. એમાં જે આ ક્રેશમર અને સેલ્ડન છે એને શરીરનો જે બાંધો જે છે એ બાંધો એટલે કે શરીરની બનાવટ જે છે એ બાંધાના આધારે શરીર અલગ અલગ વ્યક્તિત્વના પ્રકારો આપ્યા છે. પહેલું જોઈએ આંતરસ્તર પ્રધાન. આંતરસ્તર પ્રધાન બાંધાવાળા લોકો જાડા અને ઠીંગણા હોય છે. તેમનું વ્યક્તિત્વ આનંદી, મિલનસાર, રમૂજી અને હળવાશવાળું હોય છે તથા ખાવા પીવાના શોખીન હોય છે. હવે આંતરસ્તર પ્રધાન બાંધાવાળા જો વ્યક્તિ હોય તો આ વ્યક્તિ કેવા હોય છે તો કે છે ઠીંગણા હોય છે, જાડા હોય છે અને ઠીંગણા હોય છે. તેમનું વ્યક્તિત્વ કેવું હોય તો કે આનંદી હોય, હંમેશા ખુશ જ રહે. પછી મિલનસાર હોય, બધાની જોડે તરત ભળી જાય. અને રમૂજી, કોમેડી કર્યા કરે. અને હળવાશવાળું હોય છે, બહુ વધારે પડતી ચિંતા કરે નહીં એવા સ્વભાવવાળા વ્યક્તિ હોય છે. અને ખાવા પીવાના પણ શોખીન હોય છે. મધ્યસ્તર પ્રધાનવાળા બાંધાવાળા લોકો જે છે એ સ્નાયુબદ્ધ હોય છે. તેઓ ખૂબ જ સક્રિય હોય, હિંમતવાન હોય અને નેતૃત્વ સંભાળે તેવા હોય છે. આ બાંધાવાળા હોય એ સ્નાયુબદ્ધ હોય, કડક હોય, સરસ સક્રિય હોય, હિંમતવાળા હોય અને નેતૃત્વ સંભાળે એવા હોય. એટલે કે કોઈ એમને હોદ્દો આપવામાં આવે તો એ હોદ્દો સંભાળી લે. ઘરની જવાબદારી જો આપવામાં આવે તો એ રાજી ખુશીથી એ સંભાળી લે અને બહુ પ્રોબ્લેમ ના આવે એવા હોય. અને જોખમવાળા કાર્યો કરવાની વૃત્તિ ખાસ એમનામાં હોય. જ્યાં રિસ્ક હોય ત્યાં એ લોકો એવા કાર્યો એ ખાસ કરે. તો આ મધ્ય સ્તર પ્રધાનવાળા લોકો આવા હોય. હવે બાહ્ય સ્તર પ્રધાનના બાંધાવાળા લોકો કેવા હોય તો આ બાંધાવાળા લોકો ઊંચા અને પાતળા હોય. તેઓ કલાપ્રેમી હોય, અંતર્મુખી હોય, મગજના કાર્યો કરનારા હોય છે. તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે અને સરબાળ વધુ હોય છે. ઊંચા અને પાતળા હોય એ લોકો કલાપ્રેમી હોય, કલા એમને ગમતી હોય અલગ અલગ પ્રકારની. અંતર્મુખી હોય એટલે કે બીજાની સાથે બહુ વાતચીત ના કરે, પોતાની જાત સાથે વધારે વાતચીત કરે. અને મગજના કાર્યો કરનારા હોય, મગજથી કાર્ય કરનારા હોય. અને એકલા રહેવાનું એને બહુ ગમે. અને બીજું કે શરમાળ પ્રકૃતિના વધારે હોય. તો આ રીતે બાહ્ય સ્તર પ્રધાનવાળા વ્યક્તિત્વની પર્સનાલિટી આ રીતની હોય. આ પ્રકારનું વ્યક્તિત્વ એમનું હોય. કાર્લ યુંગે પ્રવૃત્તિની દિશાને આધારે અંતર્મુખ અને બહિર્મુખ એમ 2 પ્રકારો આપ્યા. હવે કાર્લ યુંગ જે છે એને પ્રવૃત્તિની દિશાને આધારે માણસના 2 પ્રકાર આપ્યા. અંતર્મુખી અને બહિર્મુખી એવા 2 વ્યક્તિત્વના પ્રકાર આપ્યા. અંતર્મુખ લોકો પોતાના વિચારોમાં મગ્ન રહે છે. આપણે ઘણી વખત કહેતા હોય કે કોઈને કહે નહીં, મનમાં ને મનમાં રાખે. તો એ વ્યક્તિ કેવો હોય? અંતર્મુખી હોય. એ જલ્દી પોતાની બધી જ વાત કોઈને શેર કરે નહીં. એને એકલા રહેવાનું વધારે ગમે અને એ શરમાળ પ્રકૃતિનો હોય. અને એ સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાના કોચલામાં ભરાઈ જાય. પરિસ્થિતિ ગંભીર આવે તો એ શું થાય? ડરી જાય. એટલે કે પોતાના કોચલામાં એ ભરાઈ જાય. અને બહિર્મુખ લોકો બહારના પદાર્થો અને અન્ય વ્યક્તિઓ તરફ જાય છે અને આંતરક્રિયાઓ કરે છે. તેમાં તેઓ સ્વભાવે મળતાવડા હોઈ શકે છે અને મળતાવડા હોવાથી લોકો સાથેના સંપર્કવાળા કાર્યોને પસંદ કરે છે. બહિર્મુખી હોય એટલે કે વધારે પડતું બોલનારા વ્યક્તિ હોય તો આવા વ્યક્તિઓ શું કરે છે? આવા અન્ય વ્યક્તિઓ તરફ જાય છે, આંતરક્રિયાઓ કરે છે. તેમાં તેઓ સ્વભાવે મળતાવડા હોય, બધાની સાથે જલ્દીથી મળી જાય છે અને બહારના લોકો સાથેના સંપર્કો એમના વધારે સ્ટ્રોંગ હોય છે. એટલે કે બહારના વ્યક્તિઓ જે છે એ લોકો સાથે એમના રિલેશન ખૂબ એ લોકો સારા બનાવે છે. સ્વાભાવિક છે કે બહિર્મુખી હોય, વધારે પડતું બોલનારા હોય, બધાની સાથે જલ્દી મેચ થઈ જતા હોય તો એ લોકોનો નેચર એવો હોય કે જલ્દીથી એ લોકો મિત્રતા પણ કરી લેતા હોય છે. અને અંતર્મુખ વ્યક્તિઓ હોય તો એ લોકો જલ્દીથી કોઈની સાથે બધી જ વાત શેર કરતા નથી અને અંદર ને અંદર, મનમાં ને મનમાં પોતાનામાં જે બિઝી રહે છે. આ પ્રકારના લોકો હોય છે. હવે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ. આપણે વ્યક્તિત્વ ગુણલક્ષી જે અભિગમ છે એ આપણે આવતા સેશનની અંદર વાત કરીશું. અહીંયાથી આપણે અટકાવીએ છીએ અને વ્યક્તિત્વની ફરીથી એક વખત જોઈ લઈએ કે વ્યક્તિત્વ જે છે એ ચેપ્ટરની જ્યારે આજે આપણે શરૂઆત કરી તો શોર્ટમાં કે વ્યક્તિત્વ શું છે તો કે માત્ર બાહ્ય દેખાવ એની વ્યક્તિત્વની એક વ્યક્તિની બીજા ઉપર પડતી છાપ,
એનો અર્થ થાય, પરંતુ એનાથી સીમિત નથી. એટલું જ માત્ર નથી, વ્યક્તિત્વ વિશે ઘણું બધું આપણે એના વિશે વિચારી શકાય કે વ્યક્તિત્વ કોણે કહેવાય, એના વિશે આપણે ઘણું બધું વિચારી શકાય. તો એના માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો જે છે એને આપણને અલગ અલગ માર્ગો દર્શાવ્યા, અલગ અલગ વ્યાખ્યાઓ આપી, તેનો અર્થ દર્શાવ્યો કે વ્યક્તિત્વ જે શબ્દ છે એ પર્સનાલિટી, પર્સોના એના ઉપરથી ઉતરી આવ્યો છે. લેટિન ભાષા જે પર્સોના જે છે એના પરથી ઉતરી આવ્યો છે. આ જે છે વ્યક્તિત્વનો અર્થ એ એક વાક્યની અંદર પૂછાઈ શકે કે વ્યક્તિત્વ શબ્દનો અર્થ શેના પરથી બની આવ્યો છે? તો લેટિન ભાષા પર્સોના શબ્દ પરથી પર્સનાલિટી શબ્દ બન્યો છે. એ તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે વ્યક્તિત્વના વિવિધ અભિગમો જોયા, એટલે કે હવે વ્યક્તિત્વના વિવિધ પ્રકારો જોઈશું. એમાં પહેલો પ્રકાર જોયો કે વ્યક્તિત્વ એ પ્રકારલક્ષી અભિગમ, એની આપણે વાત કરી, જેની અંદર ક્રેશમર અને સેલ્ડરે પણ આપણને વ્યક્તિત્વના વિવિધ પ્રકારો આપ્યા. પહેલું આંતર સ્તર પ્રધાન, મધ્ય સ્તર પ્રધાન અને ત્રીજું બાહ્ય સ્તર પ્રધાન. આમ 3 પ્રકારના જે લોકો હતા એમના વ્યક્તિત્વ કેવું હોય એના વિશે આપણે આજે ચર્ચા કરી. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર વ્યક્તિત્વનો જે બીજો જે અભિગમ છે, વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ, એના વિશે આપણે ચર્ચા કરીશું.